થાળીમાં કેટલા ગુલાબ જાંબુ લઈ લીધા જો એટલે કઈક થોડા થોડા લેવાય એમ જો તા સુનિલ લાગે બોલા કપડા બદલા હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો બધાને બાપા સીતારામ જય માતાજી તો મિત્રો જો છે ને આપણે લગ્નમાં આવી ગયેલા હતા અને ત્યાંથી આપણે વાડી માટો મારવા આવ્યા છીએ જો તમે શેણા કવડા છે બધા વાહ ભાઈબંધ વાહ શેણા મસ્ત ગોઈતા આવે તે જો તમે આ છોડવા કવડા બેઠીને દેખાડું તમને તો માસીના છોકરા ભેગા થઈ ગયા ને મારવાનું રમે છે અને આપણે એને કેમેરામાં કેદ કરી લીધા જોવા તમે no. માસીનો જો મસ્તી કરીને થાકી ગયા છે ને હવે મુખવાસ ઉપાડે છે શક્તિનો રાજા મુખવાસ હવે જો એનર્જી પાછી ભરપૂર કરીને પાછા બાદ છે હવે પછી તો મુખવાસ ખાવા આખી ટીમ બોલાવી લીધી 4 જણામાં કઈ મસ્તી કરવાની મજા નથી આવતી પાછો બધાને મુખવાસ ખવડાવ્યું નહીં કે હાલો આપણે યુદ્ધ કરવા જવાનું છે હાથમાં મહેંદી લઈ લીધી એમ ને એક બાજુ માસીના છોકરા બાજતા હતા ને આ બાજુ જો તમે બધી બેનું ભેગું થઈને સેલ્ફી શરૂ કરી છે જો સેલ્ફી લઈને બધા થાકી ગયા હતા એટલે પછી જમવાની તો હજી વાર હતી લેડીઝને એટલે બધા હાલો આપણે ખેતરમાં ટાટકી પડ્યું અને ખેતરમાં જઈને બધાને ટમેટા અને આર્યને એવું જડ્યું એટલે બધા ખાતા પાછા આવે છે નાનું ગીધી કહેતા નાનું ગીધી છે ને તો ટ્રાફિક જામ પાર્થભાઈ છો નાનું બચ્ચું છો યુદ્ધ શરૂ છે અત્યારે છો મિત્રો નાનું વાછડું શું છે ભાઈ થાળીમાં કેટલા ગુલાબ જાંબુ લઈ લીધા જો એટલે કઈક થોડા થોડા લેવાય એમ જો તા એકાદું લેવાય એમને હજી લઈને આવ્યા છે ત્યાં એટલા લઈ લીધા બોલો હજી પહેલી વાર છે એમ મામા સાફો બાંધીને આઠા મારતા હતા ત્યાં આપણે તો ભાવ દેવાય ને બીકમાં આપણે નાનામાં તો વિડીયો ઉતારીને આપણે ખાવાનું શરૂ કરી દીધું આપણે જમીન આવીને સીધા ઘરેથી કપડાં બદલાવીને આપણે આપણું મિશન સંભાળી લીધું અને ગણપતિ આપણે દોરવાની શરૂઆત કરી દીધી છે જો તમને કેવા લાગે છે અત્યારે મિત્રો તમે જો હાથ છે ને કલર વાળા જોતા છો મામાને ઘરે છે ને આપણે ગણપતિ દોરવા આવ્યા હતા અને હવે અહીંથી આગળ પૂરા થવા આવ્યા છે ને આપણે બીજી જગ્યાએ જવાનું છે અને મામાને ઘરે છે ને અત્યારે લગ્નને આવેલા છે તો ચોખા ખાવાના છે એટલે બીજા ગણપતિ દોરીને પછી આપણે પાછું આવવાનું છે જો મોટા ભાગના ગણપતિ દોરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે ભાઈને થોડું ઘણું કલર કામ બાકી હતું એ આપણે આપી દીધું છે તો ભાઈ પૂરું કરશે ને આપણે જવાનું છે બીજી જગ્યાએ સુનિલ લાગે બોલા
આપણે બીજી જગ્યાએ ગણપતિ દાદા દોરીને આવ્યા ને કે તો લગનના જમીન ઘરે વહી ગયા હતા અને પછી તો ભાઈઓએ જમી લીધું ને હવે જો બૈરા બેઠા છે. લગનના વહી ગયેલા હતા અને બીજા બધા નીચે બેઠા હતા એટલે ખાટલા ખાલી હતા એટલે ગોદડા અને ઓછી અને એવું છે એ બધું આપણે લઈ લીધું છે હવે. તમારે ઉતાવળ થઈ ગઈ પેલા પેટી લગાવી એટલે તમે મિત્રો ચોખા ખાઈને તો આપણે ક્યારના નિવરા થઈ જતા અને હવે છે ને ગોળ અને ચોખા બે હારી હતું એટલે હવે ગોળ પણ આવી ગયો છે એટલે આપણે ગોળ પણ ખાઈ લેવાનો છે. ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ. હાલો ત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો બધા.